चलो मित्रों, હવે ભણીશું આપણે કે મિલ મજૂર સત્યાગ્રહ. મિલ મજૂર સત્યાગ્રહના ઇતિહાસમાં ધર્મયુદ્ધ તરીકે પણ જાણવામાં આવે છે. આ સત્યાગ્રહ ક્યારે થયો હતો, શા માટે થયો હતો, અને જો સત્યાગ્રહ પૂર્ણ થયો હોય તો કઈ રીતે પૂર્ણ થયો હતો? આ એવો સત્યાગ્રહ છે કે જેની અંદર ગાંધીજીએ સૌ પ્રથમ વખત ઉપવાસ કર્યો હતો. હવે 1916ની વાત છે કે ત્યારે અમદાવાદની અંદર અતિવૃષ્ટિ આવી હતી. અતિવૃષ્ટિ એટલે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો હતો અને એ વરસાદના કારણે જ અમદાવાદમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો. આ પ્લેગના રોગના ભયના કારણે જે મિલની અંદર કામ કરતા મજૂરો હતા તે પોતાના વતન પાછા જતા રહેતા હતા. હવે મિલ માલિકો માટે આ સંકટ ઊભું થયું હતું અને તેથી તેમણે આ જે મજૂરો હતા તેમને રોકવા માટે એક નવી જ વસ્તુ લઈને આવ્યા હતા, જેને આપણે કહી શકીએ કે પ્લેગ બોનસ. પ્લેગ બોનસની અંદર તેઓ જે મજૂરો હતા તેમના પગાર વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ જેવી જ આ પ્લેગના રોગની અસર ઓછી થવા લાગી એટલે મિલ માલિકોએ નક્કી કર્યું કે હવે જે આ પ્લેગ બોનસ આપતા હતા તે આપણે બંધ કરી દઈએ. હવે બીજી જ બાજુ જોવા જઈએ તો તે જ સમયે વિશ્વની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ હતું અને આ પ્રથમ વિશ્વયુદ્ધની એક બીજી જ અસર જોવા જઈએ તો મોંઘવારી હતી અને તેથી જ જે મિલ મજૂરો હતા તેમણે કહ્યું કે પૂર્ણ પ્રકારે જે આ પ્લેગ બોનસ છે તેનો અંત ના કરો, પરંતુ જે પગાર વધારો છે એટલે 50% પગાર વધારો અમને આપો. મિલ માલિકો આ પગાર વધારો આપવા માટે તૈયાર નહોતા અને તેથી જ પ્લેગ બોનસ એ મિલ માલિકો અને મિલ મજૂરો વચ્ચે તકરારનું કારણ બન્યું. હવે અંશુયાબેન સારાભાઈ છે તેમણે આ જે સંકટ આવ્યું હતું તેનું સોલ્યુશન લાવવા માટે ગાંધીજીને વિનંતી કરી. ગાંધીજી અમદાવાદમાં આવ્યા તે સમયે તેમણે આ જે વિષય વસ્તુ હતી તેની વિગત મેળવી અને મિલ માલિકો સમક્ષ રજૂઆત કરી કે આ જે સંકટ છે તેનું સોલ્યુશન લાવવા એક પંચની નિમણૂક કરવામાં આવે. મિલ માલિકો આ પંચની નિમણૂક કરવા તૈયાર નહોતા, પરંતુ તેમણે તૈયારી બતાવી કે અમે 20% પગાર વધારો આપવા માટે તૈયાર છે અને જે પણ મજૂરોને આ જે પગાર વધારો છે તે સ્વીકાર્ય ના હોય તે નોકરી છોડીને જઈ શકે છે. તેથી જ ગાંધીજીએ મિલ મજૂરોને તૈયાર કર્યા કે આ જે વસ્તુ છે તેની સામે આંદોલન કરવામાં આવે અને જે આંદોલનકારીઓ હતા એટલે કે મિલ મજૂરો હતા તેમણે તેમની સભા એટલે મિલ મજૂર સત્યાગ્રહ દરમિયાન તે લોકો પોતાની સભા ક્યાં ભરતા હતા તો ગાંધી પુલ છે, આ ગાંધી પુલની જોડે જ એક અમર બાવળીઓ નામનું વૃક્ષ આવેલું છે, ત્યાં તેઓ પોતાની સભા ભરતા હતા. હવે જેમ જેમ સમય જતો ગયો તેમ જે મિલ મજૂરો હતા તેમને ક્યાંક ને ક્યાંક આ આંદોલન ઠંડુ પડવા લાગ્યું હતું અને એટલા જ માટે ગાંધીજીએ આ આંદોલનની અંદર એક ચિંગારી ફૂંકવા માટે પોતે ઉપવાસ પર ઉતર્યા અને જેવા ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા એટલા જ માટે મિલ માલિકો હવે પંચની નિમણૂક કરવા માટે તૈયાર થઈ ગયા અને પંચના જે વડા હતા એ નિમવામાં આવ્યા આનંદ શંકર ધ્રુવ અને એટલા જ માટે આ ટ્રિબ્યુનલ એટલે કે પંચનું નામ આપવામાં આવ્યું આનંદ શંકર ધ્રુવ પંચ. અને ગાંધીજીના 3 દિવસના ઉપવાસના અંતે પંચે પોતાનો ચુકાદો આપી દીધો કે જે પગાર વધારાની માંગ થાય છે તે 35% પગાર વધારો આપવામાં આવે અને 35% પગાર વધારાના સ્વીકાર્ય સાથે આ સત્યાગ્રહને પૂર્ણ કરવામાં આવ્યો. અને આ સત્યાગ્રહના અંતની જ વાત કરીએ તો 1920ની અંદર અમદાવાદની અંદર ગાંધીજીએ મિલ મજૂર એટલે કે મજૂર મહાસંઘની સ્થાપના કરી